शारदा शारदाम्बोजं वदनां वदनाम्बुजं सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं कुर्यात्। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની જે પરીક્ષાઓ લેવાય છે અને એ પેપરની અંદર જે મુખ્ય જે શ્લોકો જે પૂછાય છે એ શ્લોકોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. હવે એ શ્લોકો કયા કયા છે, વિદ્યાર્થીઓએ કયા શ્લોકો મોઢે કરવા જોઈએ, જે આજે હું ચર્ચા કરવાનો છું એટલા જ શ્લોકો જો વિદ્યાર્થીઓ તૈયાર કરશે તો બીજા શ્લોકોની એને આવશ્યકતા નથી. મુખ્ય 7 શ્લોકો છે. કયા ચેપ્ટરમાંથી વિદ્યાર્થીએ શ્લોકો તૈયાર કરવાના છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ, એની આજે આપણે વાતો કરવાના છીએ. પહેલા આ 7 શ્લોકોની તમને સમજૂતી આપી દઉં કે કયા પ્રકરણમાંથી કેટલા શ્લોકો લેવામાં આવ્યા છે, કેટલા શ્લોકો પૂછવાના છે. પ્રકરણ નંબર 1 સંબદદ્વમ, એમાંથી 2 શ્લોકો પૂછાશે. પ્રકરણ નંબર 7 સુભાષિત કુસુમાની, એમાંથી 1 શ્લોક પૂછાશે. પ્રકરણ નંબર 10 ત્વમેકા ભવાની, એમાંથી 2 શ્લોકો પૂછાશે. અને પ્રકરણ નંબર 13 ગીતામૃતમ, એમાંથી 2 શ્લોકો પૂછાશે. એટલે પહેલા પ્રકરણમાંથી 2 શ્લોકો, 7મા પ્રકરણમાંથી 1 શ્લોક, 10મા પ્રકરણમાંથી 2 શ્લોક અને 13મા પ્રકરણમાંથી 2 શ્લોક, એટલે કુલ 7 શ્લોકો જ વિદ્યાર્થીઓએ તૈયાર કરવાના છે. અને આ 7 શ્લોકમાંથી જ પૂછાય છે. આ 7 શ્લોકો વિદ્યાર્થી જો સારી રીતના તૈયાર કરી દે તો એને પૂરેપૂરા માર્ક્સ મળે છે. રસ્વ છે, દીર્ઘ છે, અનુસ્વાર છે, વિસર્ગ છે, એનું ધ્યાન રાખી અને વિદ્યાર્થી સારી રીતના પરીક્ષામાં લખે તો એને પૂરેપૂરા માર્ક્સ મળે છે. હવે કયા કયા શ્લોકો પૂછાશે એ હું શ્લોક બોલી અને હું આપને જણાવું છું. પ્રકરણ નંબર 1 સંબદદ્વમ. સંગચ્છદ્વમ સંબદદ્વમ સંભોમનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે સર્વે ભવન્તો સુખિનઃ સર્વે સંતો નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. પ્રકરણ નંબર 7 આપત્સુરામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેયઃ. પ્રકરણ નંબર 10 વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણદીનઃ સદા જાડ્યવક્ત્રઃ વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની.
પ્રકરણ નંબર 13. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસि યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈઃ મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. વિદ્યાર્થીઓએ આ 7 શ્લોકો તૈયાર કરવા જોઈએ. જો સારી રીતના વિદ્યાર્થી આ 7 શ્લોકો તૈયાર કરશે તો ચોક્કસ એને શ્લોક પૂર્ણ કરવામાં પૂરેપૂરા ગુણની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષાઓ માટે શુભકામનાઓ. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ભદ્રમ ભૂયાત. સબકા કલ્યાણ હો.